क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવારે આપનું સ્વાગત. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે મામૂલી મજબૂતીના સંકેત છે. ગ્લોબલ આમ સમાચારો જોવા જાવ તો કંઈ ખાસ મોટા એવા છે નહીં, બહુ સીમિત દાયરામાં ઓપનિંગ થવાની છે. ત્યારે આજના માર્કેટમાં શું એક્શન રહેશે સમજીશું, પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ફેડને તાત્કાલિક વ્યાજ દર ઘટાડવા માંગ કરી. ઓપેક દેશોને ક્રૂડ સસ્તું કરવા કહ્યું. ટ્રમ્પના નિવેદન બાદ સતત ચોથા દિવસે અમેરિકન માર્કેટ તેજી સાથે બંધ. S&P સતત બીજા દિવસે રેકોર્ડ હાઈ બનાવ્યા. ડાઉ 400 પોઈન્ટ ઉછળીને બંધ થયો. ગિફ્ટ નિફ્ટી 25-30 પોઈન્ટ મામૂલી વધીને 23,250ને નજીક ફ્લેટ. ડાઉ ફ્યુચર્સમાં પણ ફ્લેટ કારોબાર. જાપાનનો નિક્કેઈ 200 પોઈન્ટ વધ્યો. સતત છઠ્ઠા દિવસે ક્રૂડના ભાવમાં ઘટાડો. ભાવ ઘટીને $78 નીચે. સોના ચાંદીમાં સુસ્તી સાથે કારોબાર. ડોક્ટર રેડ્ડીઝ, સોના BLW અને સાયન્ટના પરિણામ ખરાબ. અદાણી ગ્રીન, IEX, યુનાઇટેડ સ્પિરિટ્સના પરિણામ સારા. HPCL અને એમ્ફેસિસના પરિણામ આવશે આજે. આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું એક્શન પોસિબલ છે. હવે ગઈકાલે હતી તમારી સાપ્તાહિક એક્સપાયરીને દિવસે તેજી હતી, તે તેજી મામૂલી એવી સચવાઈ, અને જે મંદી હતી તે મંદી થોડી અટકાઈ. આ બે સંકેત બાદ ગ્લોબલ માર્કેટ્સના હેન્ડઓવર પર નજર કરો તો ગ્લોબલ માર્કેટ્સ તમને જોવા મળે છે. અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે સારી તેજી હતી. કારણો એમના પોતાના છે, આપણને કંઈ લાગતું વળગતું નથી, એટલે અમેરિકન માર્કેટ્સમાં તેજી હતી. ગિફ્ટ નિફ્ટીનું અપડેટ તમને સાથે સાથે આપી દઉં તો અત્યારે ગિફ્ટ નિફ્ટી જે છે તે મામૂલી ખાસ મજબૂતીના સંકેત આપે છે. થોડા પોઈન્ટ્સ ઉપરના સંકેત તમને અહીંયાથી ખાસ જોવા મળશે. તો ગિફ્ટ નિફ્ટીનું અપડેટ સૌથી પહેલાં સ્ક્રીન પર લઈ આવ્યા. ગિફ્ટ નિફ્ટીમાં તમને જોવા મળશે અત્યારે ફિલહાલ સંકેત જે છે તે મામૂલી મજબૂતીના બનતા તમને જોવા મળશે. તમારા સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો તમે ખાસ અહીંયાથી ગિફ્ટ નિફ્ટી થોડો જ ઉપર છે, એકદમ 0.10% આસપાસ. એટલે સૌથી પહેલી નજર તો તમારી અહીંયા હોવી જોઈએ. હવે જો ગિફ્ટ નિફ્ટી મામૂલી મજબૂતીના ઓપનિંગ આપે છે, ડાઉ ફ્યુચર્સમાં કંઈ એક્શન નથી. આ તરફ તમે જુઓ ડાઉ ફ્યુચર્સ એ પણ મામૂલી મજબૂત છે, તો સંકેત તો એકદમ સીમિત છે, કોઈ ખાસ એક્શન નથી શરૂઆતમાં. હવે આવો વિદેશી રોકાણકારોના સેટઅપ પર FIIs અને DISના કારોબારને સમજી લઈએ. વિદેશી રોકાણકારો સૌથી પહેલાં તો અહીંયાથી ખાસ જે કરીને ગયા છે તે ફરી એકવાર વેચવાલી. તમે સમજો કે વિદેશી રોકાણકારોને ખરીદવામાં રસ નથી તેવું લાઉડ એન્ડ ક્લિયર તમને સમજવા મળે છે. માર્કેટ ગમે તેટલું વધે તેમના તરફથી કેશ માર્કેટમાં વેચવાલી યથાવત છે. સ્ટોક્સ તેઓ વેચીને જઈ રહ્યા છે તે વાત સ્પષ્ટ આપણને સમજવા મળી રહી છે. 5,462 ઓલમોસ્ટ 5,500 કરોડની વેચવાલી ગઈકાલે તેઓ કરીને ગયા છે. DIs સતત ખરીદી રહ્યા છે. તેમણે કહ્યું અમે તો ખરીદીશું જ. તેમની પાસે પૈસા પણ છે, લિક્વિડિટી છે, આપણે મ્યુચ્યુઅલ ફંડને પૈસા આપીએ છીએ, તે આવી રહ્યા છે અહીંયા 3,312 કરોડ. હવે તમે જુઓ ફ્યુચર્સ બહુ જ રસપ્રદ છે. આ એનાલિસિસ તમારું આજનું ખૂબ જ રસપ્રદ રહેશે. સમજો તમે કઈ રીતે. પહેલાં તો આંકડા જોઈ લો. 322 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ, 228 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ. યાદ રાખો હવે આપણે મંથલી એક્સપાયરીમાં છીએ. પછી આવો તમે અહીંયાથી ખાસ ફિન નિફ્ટી મામૂલી એવી વેચવાલી છે. મિડકેપ સિલેક્ટ ગઈકાલે બહુ મોટી તેજી હતી મિડકેપ સિલેક્ટમાં, અહીંયા ફ્યુચર્સ લોંગ કર્યા છે. અને અહીંયા આવો તમે નેક્સ્ટ 50ની અંદર તો તમારા ફ્યુચર્સ શોર્ટ કર્યા છે. હવે હું જે કહી રહ્યો હતો કે આનું વિશ્લેષણ તમને યાદ હોવું જોઈએ કે તમે છો મંથલી એક્સપાયરીમાં, રાઈટ. મંથલી એક્સપાયરીના સમયે શું થાય? મંથલી એક્સપાયરીના સમયે વિદેશી રોકાણકારોએ જે આ ફ્યુચર્સની પોઝિશન્સ બનાવીને રાખી છે, યા તો તેઓ શોર્ટ કરીને ગયા હોય તો શોર્ટ કવર કરે, યા તો તેઓ લોંગ કરીને ગયા હોય તો લોંગ અનવાઇન્ડ કરે. બંનેમાંથી એક પોઝિશન હોય, કેમ કે ફ્યુચર્સ યા તો તેમણે ખરીદ્યા હોય યા તો વેચ્યા હોય. હવે મને જો નફો મળી રહ્યો છે અથવા તો મને નુકસાન થઈ રહ્યું છે,
તો હું બંનેમાં વિપરીત પોઝિશન્સ બાજુ જઈશ. કેમ કે મને સામે ઓપ્શન્સમાં જો હું વિદેશી રોકાણકાર હોઉં તો હું સમજાવું તમને કે સામે મને ઓપ્શન્સમાં મને પ્રોફિટ મળી ગયો હોય જો મને લોસ હોય તો, કેમ કે હું હેજ કરીને જ કામ કરું છું, રાઈટ? એવું તો છે ખાસ હેજિંગ કરીને જ કામ કરે છે. આવી સ્થિતિમાં થઈ શું રહ્યું છે કે ગઈકાલે એમણે ફાઇનલી હવે ફ્યુચર્સને લોંગ કરવાની શરૂઆત કરી. મતલબ કે તમારું આ જે મંથલી એક્સપાયરીનું સપ્તાહ છે એમાં પોસિબલ છે થોડું એવું ઇંચ અપ ઇન્ડેક્સ કરે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને. આવું પ્રાથમિક તારણ મળે છે. હવે માર્કેટ એવી ખરાબ પરિસ્થિતિમાં છે કે આ પ્રાથમિક તારણોમાંથી તમને કોઈ ફાઇનલ કન્ક્લુઝન ડિસાઇઝિવ મૂવ મળતી નથી. તો આજની સ્થિતિને જોતા માર્કેટ કદાચ ઘટાડામાં થોડી એવી ખરીદદારી ફરી બતાવે તેવું આપણને પ્રાથમિક તારણ સમજવા મળે. હવે તમે આવો FII2 ઇમેજ પર, એટલે કે ઓપ્શન્સના આંકડાને સમજી લઈએ. ગઈકાલે મંથલી એક્સપાયરી પહેલાંનું સપ્તાહ હતું અને નિફ્ટીની જે સાપ્તાહિક એક્સપાયરી હતી તેમાં 9,244 કરોડના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા. આ આંકડાને આપણે મહત્ત્વ નહીં આપીએ કારણ કે આ એક્સપાયરીનો આંકડો હતો. બેંક નિફ્ટીમાં ઇન્ટરેસ્ટિંગલી નવા ઓપ્શન્સ જે છે તે વેચાયા છે. 9,488 કરોડ રૂપિયા આસપાસનું ઓપ્શન તેઓ બેંક નિફ્ટીનું વેચીને ગયા. 443 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા. મિડ કેપ સિલેક્ટ ગઈકાલે બહુ જબરદસ્ત તેજી હતી. ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં લોંગ અને નેક્સ્ટ 50માં પણ અહીંયા ઓપ્શન્સ ખરીદ્યા. સારી વાત હજુ એ કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ સ્ટોક સ્પેસિફિક પણ તેઓ ખરીદીને ગયા છે. બહુ જ સરસ રસપ્રદ તારણો મળી રહ્યા છે. જુઓ, ફ્યુચર્સ ઇન્ડેક્સમાં ખરીદી, અહીંયા ઓપ્શન્સની અંદર તમે જોવા જાઓ તો મોટા ભાગે સારું ખાસ બેંક નિફ્ટીમાં ખાલી પરિસ્થિતિ અલગ છે અને સ્ટોક સ્પેસિફિક પણ ફ્યુચર્સ ઓપ્શન્સની ખરીદી. વધુ એક સારી વાત, થોડો વીક્સ તમારો કુલ ઓફ થયો, બાકી 17 જ ચાલી રહ્યા છીએ આપણે. પણ હા, આ પરિસ્થિતિ અને એના કારણે થઈને તમને નિફ્ટીની ક્લોઝ ગઈકાલે મળી છે 23,200 ઉપરની. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર હવે નજર કરી લઈએ. 23,205ની તમારી ક્લોઝ છે, રાઈટ? હવે તમે સમજો ડેલી ચાર્ટ્સ પર ગઈકાલે શું થયું. એક્ઝેક્ટ 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તેને સ્પર્શી અને ત્યાંથી પછી તમે નીચે આવ્યા. એ લેવલ શું છે? એ લેવલ થાય છે 23,272. આપણું ઉપરની તરફની ટ્રેન્ડ લાઇન છે તે આટલા દિવસથી મેં રિપીટ જ કરી રાખી છે, કોઈ ચેન્જ કરવાનો પોઈન્ટ નથી અને તે લેવલ છે 23,350. હું એ લેવલને ચેન્જ નહીં કરું. રીઝન છે, હું તમને આગળ સમજાવીશ. 23,350ને ઉપર આ અઠવાડિયે નવી તેજી પોસિબલ. 23,272 ઇન્ટ્રાડે લેવલ છે કે જે તમારે ઉપર ત્યાંથી ઉપર ટકો તો એટલીસ્ટ 350 આવવાના ચાન્સ બને. બે વાત તમારે ધ્યાન રાખવાની. સ્ટોપ લોસ તમારા ક્યાં બને? 23,100 આ ટ્રેન્ડ લાઇન, હજુ પણ એને જ તમારે રિસ્પેક્ટ આપવું જોઈએ. 23,100 110 છે પણ હું તો એ રાઉન્ડ ફિગર કરીને 23,100 કહું છું. થઈ શું રહ્યું છે કે તમે વારંવાર 23,000 તોડી રહ્યા છો. અહીંયા પણ તમે જોયું કે 23,000 તમે તોડ્યું હતું, પછી રિકવરી આવી. અહીંયા આ તમે ખાલી જાન્યુઆરીમાં જ જુઓ, કેમ કે આ પહેલી કેન્ડલ છે જાન્યુઆરીની, રાઈટ? તો પહેલી કેન્ડલ અહીંયાથી ખાસ બની ત્યારથી લઈને ઉપર તમે ગયા, નીચે આવ્યા અને 23,000 તમે તોડ્યું છે. 23,000 3 વખત તમે તોડ્યું છે અને ત્યાંથી તમે ઉપર આવ્યા છો. એ બતાવે છે કે જાન્યુઆરી સિરીઝમાં તમે 23,000ને નીચે તો નહીં જ જાઓ. 23,000 બહુ જ ક્રુશિયલ લેવલ છે નિફ્ટી માટે, એટલે 23,000ને નીચે તમે નહીં જાઓ તે ક્લિયર કટ ઇન્ડિકેશન તમને અહીંયાથી મળી રહી છે. સો બેસ્ટમાં બેસ્ટ તમારા માટે ઓપ્શન એ હોઈ શકે કે 23,000ને તમે સ્ટોપ લોસ રાખો. હજુ તમને થોડું ઇન્ટ્રાડે ઉપર તરફ સ્ટોપ લોસ જોઈએ છે તો 23,100ને તમે સ્ટોપ લોસ તરીકે રાખો. 23,200નો તમારો ક્લોઝ છે. એટલે આવી સ્થિતિમાં જો ઓલરેડી લોંગ તમારા કોઈ હોય તો આ બે જગ્યા ક્રુશિયલ તમારા માટે બની રહી છે અને જાન્યુઆરી સિરીઝમાં તમને અહીંયાથી ખાસ ફરી એકવાર જે પરિસ્થિતિ બની રહી છે 23,000 સાચવી રાખશે, ઉપર જવાની કોશિશ કરશે અને ઉપરના લેવલ આ છે તે ધ્યાન પર રાખવાનું રહેશે. પછી આગળ 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈશું. 15 મિનિટના ચાર્ટમાં તમને ગઈકાલના કારોબાર જે છે તેનું વિશ્લેષણ સમજવા મળશે. 15 મિનિટના ચાર્ટ અહીંયાથી ખાસ આપણે સમજવાના છે. એક વિરામનો સમય થયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે સમજીશું કે આગળ નિફ્ટીની પોઝિશન કઈ રીતે બની શકે છે. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું હતું સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. નિફ્ટીના સેટઅપ પર નજર કરી રહ્યા છીએ. લેવલ્સ ક્લિયર કર્યા આપણે. ઉપર તમને જે છે તે ખાસ 276, 350, નીચે 100 અને 23,000. હવે 15 મિનિટના ચાર્ટ તમારા માટે થઈને બની રહ્યા છે. તમે 23,100ને રિસ્પેક્ટ આપવાની કોશિશ કરશો, 276ને કોશિશ કરશો. 276 એટલે આ લેવલ તમારું ગઈકાલનું, બરાબર છે? પહેલી કેન્ડલ બની, પહેલી કેન્ડલમાં તમે શાર્પ અપ મૂવ જોઈએ. એટલે કે ભારતીય માર્કેટ્સમાં ખરીદદારી નથી આવતી એ મિથ છે. આવે છે
અને ટકે પણ છે. જુઓ, જે આ તમારા ડેઝ લો બન્યા હતા ત્યાં પછી તમે આખા દિવસ દરમિયાન, થોડા આવો મારી તરફ, આખા દિવસ દરમિયાન તમે ગયા નથી. નો ડાઉટ તમે ટોપ બનાવી 276 મેં જે તમને કહ્યું ત્યાંથી તમને વેચવાલી આવતી પણ જોવા મળી, પણ કોશિશ પૂરી કરી અને છેલ્લી નિફ્ટીની કેન્ડલ જે છે તે તમને લિફ્ટ કરાવવાની કોશિશ પણ કરતો જોવા મળ્યો. એટલે આજે તમારી પહેલી તો ખાસ પ્રાયોરિટી એ જોવી જોઈએ કે આ જે ગઈકાલના હાઈ હતા 276 તેને ક્રોસ કરો તમે, 23,276, અને એ ક્રોસ કરી જાઓ છો તો પછી ઉપર શું થાય? અગેન મેં કહ્યું તેમ 23,350. એટલે એક રેન્જમાં તમે ફસાયેલા છો આટલા સમયથી. કોઈ કન્સ્ટ્રક્ટિવ તમારે મૂવ શોર્ટ કવરિંગના હિસાબથી જોવી હોય તો તે માત્ર અને માત્ર 23,350. નીચે આપણે વાત કરી તેમ આ તમારો સ્ટોપ લોસ બની જાય છે અહીંયાથી આગળ, અને અગેન તે થાય છે 23,100. ક્લિયર કટ ઇન્ડિકેશન છે, વાર્તા પૂરી થઈ ગઈ. નેક્સ્ટ મંથલી એક્સપાયરીના ઓપ્શન ચેઇન પર નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ મેઇન સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે મંથલી એક્સપાયરીનો 23,000 છે. યાદ રાખો મંથલી એક્સપાયરી છે. મંથલી એક્સપાયરીના હિસાબથી ચેલેન્જ તમારી 23,200 છે. આજે અહીંયા ફાઇટ થશે. 23,200 ઉપર ટકવું જરૂરી છે નિફ્ટી માટે થઈને, તો એ ખાસ ધ્યાન રાખીએ. અને આ તરફ તમે જુઓ 23,500 બહુ જ મોટી ચેલેન્જ છે. એટલે આ પ્રમાણે 23,000 23,500ની રેન્જ બને. કોશિશ પૂરી કરશે નિફ્ટી થ્રુ એ 23,000ને ઉપર આવવાની અને ત્યાંથી 23,200ને ઉપર આગળ જવાની કોશિશ કરશે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં ગઈકાલની ગેમ શું થઈ તે તમે સમજો. મોટા ભાગે પુટ તરફ બેલેન્સ જે છે તે વધારે હેવી છે. છેક 22,700, 22,800, 22,900, 23,000 સૌથી વધારે પુટ 23,000માં આવ્યા. 23,200માં પણ ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે પુટ જે છે તે આવ્યા છે, જે બતાવે છે કે માર્કેટમાં સ્ટ્રેન્થ થોડી ઘણી તો છે. કોલની ચેલેન્જ નિયર ટર્મ તમારી 23,300 અને 200 છે, જે આપણને ક્લિયર કટ અહીંયાથી જોવા મળે છે. હવે આ તરફ તમે આવો થોડા, તો બેલેન્સમાં સૌથી વધારે 23,600માં ગઈકાલે કોલ એડ થયા છે, જે એવું બતાવે છે કે કદાચ દૂરના કોલ વેચવામાં આવ્યા હોય અથવા તો ખરીદવામાં આવ્યા પણ હોઈ શકે. બંને રીતે ઓપ્શન્સ તમારે ખુલ્લા રાખવા જોઈએ. નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું છે. આપણે સમજી લીધું 23,100, 23,276 ઇન્ટ્રાડે અને ક્લોઝિંગ બેસિસ પર 23,350 ઉપર અને નીચે 23,000. વાર્તા પૂરી. આવો હવે બેંક નિફ્ટીની વાત કરીએ. પહેલાં ડેલી ચાર્ટ સમજી લો. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી 2 દિવસથી તમારો 3 દિવસથી ઇનફેક્ટ નર્વસ છે, તે વાત તો આપણને સમજવા મળે જ છે. નિફ્ટીએ ગઈકાલે 10 EMA સ્પર્શી લીધું, પણ બેંક નિફ્ટી 10 EMAથી હજુ પણ દૂર છે, પણ રિજેક્શન ત્યાંથી જ આવી રહ્યું છે. એટલે હવે જો કોઈ નવી તેજી તમારે બેંક નિફ્ટીમાં કરવી હોય તો તે લેવલ થાય 48,983. આ લેવલ ઓલમોસ્ટ 49,000 તમે ગણી લો. આ લેવલને ઉપર બંધ થાય છે તો કંઈક બેંક નિફ્ટી નવી તેજી બતાવશે, નહીં તો નહીં. ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ, આપણી ટ્રેન્ડ લાઇન જે છે એક્ઝેક્ટ તેને બ્રીચ કરીને ત્યાંથી તમે ઉપર આવ્યા હતા, અને તે લેવલ બને છે અહીંયાથી ખાસ 48,300. બંને લેવલને આજે બેંક નિફ્ટી રિસ્પેક્ટ આપશે. ગઈકાલે 48,500 બહુ બ્રિલિયન્ટલી હોલ્ડ કરીને રાખ્યો હતો. સો આજે ઇન્ટ્રાડે મારા માટે 48,500 બહુ ક્રુશિયલ જગ્યા છે. 48,500 તૂટે છે, છેલ્લી જગ્યા બચવા માટે 48,300, નહીં તો પછી વધારે વેચવાલી આવી શકે. ઉપર આ નાનકડું હર્ડલ છે, આ ક્રોસ થવું જરૂરી છે. ગઈકાલના તમારા ઇન્ટ્રાડે હાઈ જુઓ ને તો એ લગભગ 800 નજીકના હતા, તેને ઉપર તમે ગયા નથી. એટલે આ સ્થિતિમાં 800 જે છે તે બહુ જ મેઇન બનશે, 983 મેઇન બનશે. 15 મિનિટના ચાર્ટ બતાવો. હું ગઈકાલના જે હાઈ છે તે તમને સમજાવું. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે જે રિજેક્શન આવતું જોવા મળેલું હતું ઉપરના સ્તરોથી, તે ખાસ તમે જુઓ. પહેલાં જે ખાસ 50,000ને નજીકનું છે, પણ તમે ગઈકાલે 900 પણ ક્રોસ નહોતું કર્યું. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની. નિફ્ટીની કેન્ડલ કેટલી સ્ટ્રોંગ હતી એવી બેંક નિફ્ટીની નહોતી, પણ હા બેંક નિફ્ટીમાં ઇવેન્ચ્યુઅલ થોડી ખરીદદારી જરૂર આવી, પણ રિજેક્શન અહીંયાથી જ આવી રહ્યું છે. એટલે આજે પણ અગેન તમારા માટે એ જ લેવલ 48,900, 950 જે મેં તમને વાત કરી તે ક્રુશિયલ બનશે તમારા માટે. ફર્ધર વેચવાલી અહીંયાથી ખાસ આવતી જોવા મળી, ત્યારબાદ થોડી એવી ખરીદદારી અને અગેન ફર્ધર વેચવાલી તમને આવતી જોવા મળેલી છે. સો બેંક નિફ્ટી રેન્જમાં ફસાયેલો છે. રેન્જની જો બહાર જવું હોય તો બેંક નિફ્ટીને મેં જેમ કહ્યું તેમ ઉપર 10 EMAને ક્રોસ કરવી પડે, અથવા તો નીચેની સ્તરો પર તમારા માટે થઈને 48,300. આમ તો ગઈકાલે 48,500 જ બહુ સરસ રીતે મેન્ટેન થયું છે, 500ને નીચે ગયો જ નહોતો, અને ઇનફેક્ટ તમારો સુપર ટ્રેન્ડ પણ 480 પર છે 15 મિનિટનો. એટલે આ તૂટે તો પછી ફર્ધર વેચવાલી આવી શકે, પણ હા આપણે 300ને ક્લોઝિંગ બેસિસ પર રિસ્પેક્ટ આપીશું એ વાત. હવે મંથલી એક્સપાયરીના ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મંથલી એક્સપાયરીમાં ફર્ધર હવે ઓપન ઇન્ટરેસ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 47,500 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, 48,000 સ્ટ્રોંગ સપોર્ટ છે,
પણ કોલની બહુ મોટી ચેલેન્જ તમે અહીંયા નિહાળી રહ્યા છો, જે છે 49,500. સો એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી સિરીઝના હિસાબથી તમને 49,500 તો કદાચ નહીં જ જોવા મળે અને 49,000 પર પણ થોડી ફાઇટ ચાલશે. પુટનો સ્ટ્રોંગ સપોર્ટ 48,000 પર છે ખરો, પણ જેવો નિફ્ટીમાં એક કોન્ફિડન્સ જોવા મળે છે ને આપણને કે ભાઈ હા તેજી આવી શકે તેવા ચાન્સ છે, તેવું કદાચ બેંક નિફ્ટીમાં હજુ સુધી આપણને જોવા નથી મળ્યું. તો આપણા સૌ કોઈનું પહેલું ફોકસ તો એ જોવું જોઈએ કે બેંક નિફ્ટીમાં આવી મૂવ આવે તો ક્યારે આવે. એ ત્યારે જ આવી શકે કે જ્યારે 48,000ના પુટ રાઇટર્સ છે તે થોડો ભરોસો આપે અને ત્યાંથી પછી પુટ રાઇટર્સ જે છે તે અગ્રેસિવ થાય. એટલે આજે તમારી નજર 48,000ના પુટના ઓપન ઇન્ટરેસ્ટ પર ખાસ હોવી જોઈએ. જો અહીંયા તમને નવું એડિશન થતું જોવા મળે ને તો કદાચ ચાન્સ છે કે પછી બેંક નિફ્ટી આગળ તરફ આવી શકે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેઇન ગેમ ગઈકાલે ક્યાં થઈ, છેક અંદર 47,500ના પુટ વેચવા પડ્યા. શા માટે? કારણ કે નજીકની સ્ટ્રાઇકમાં ભરોસો નથી થઈ રહ્યો. અને આ તરફ તમે જુઓ 49,500 2,000 પોઈન્ટની રેન્જમાં ઓપ્શન્સ આવ્યા છે. એટલે રેન્જ ડિફાઇન કરી રહ્યા છે કે આ તો નહીં જ આવે. જો આ નહીં આવે તો શું આવી શકે? તો અહીંયા આ તમે 49,000 જોઈ રહ્યા છો. પોસિબલ છે એક વખત 49,000ની રેન્જ બને, નીચે 48,000ની રેન્જ બને. એટલે આપણે બીજું એને નેરો ડાઉન કર્યું બીજા 1,000 પોઈન્ટ્સ પર. 2,000 પોઈન્ટમાંથી 1,000 પોઈન્ટ બંને તરફ 500 પોઈન્ટ તમે કાપી નાખો તો તમને 1,000 પોઈન્ટ આ મળે. તો હવે શું થાય? હવે એ જ થાય. 48,500 તમારા માટે બહુ ક્રુશિયલ જગ્યા બની ગઈ અને 48,500 જ્યાં સુધી મેઇન્ટેન થાય છે ત્યાં સુધી તમે હજુ એક વખત કોશિશ કરશો 49,000ને ઉપર જવાની. પણ બેંક્સ નર્વસ છે. સરકારી બેંક્સ, ખાનગી બેંક્સ બધામાં વેચવાલી સતત આવી રહી છે. એટલે આવી સ્થિતિમાં પ્રોબ્લેમ એ જ બને છે કે બેંક્સને એક સપોર્ટની જરૂર છે, કોઈ સારા સમાચારની જરૂર છે. મે બી હવે આઈસીઆઈસીઆઈ બેંક છે, એસબીઆઈ છે, આ બધાના પરિણામો પેન્ડિંગ પડ્યા છે. પોસિબલ છે ત્યાંથી પણ એ મંથલી એક્સપાયરીની રેન્જની બહાર જશે, પ્લસ બજેટમાં જઈ રહ્યા છો અને એ નર્વસનેસ એટલા માટે જ છે કેમ કે સરકાર કંઈ આપે છે કે નહીં તે પણ ખબર નથી. બેન્કિંગ સેક્ટરને વ્યાજદરોની બધી જે વાત છે આપણે ખાસ વ્યાજદરો આવે છે કે નહીં, મોંઘવારીનું શું થશે, એ નર્વસનેસ આ ઓપ્શન્સમાં તમને જોવા મળી રહી છે. આગળ વધીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે અહીં ખાસ કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. નિફ્ટી થોડો રેઝિલિયન્ટ સ્ટ્રોંગ વધારે થતો જોવા મળી રહ્યો છે જસ્ટ બિકોઝ આઈટીમાં ખરીદદારી આવવાની શરૂઆત થઈ ગઈ. પણ વીક લિંક જે નબળી કડી છે ભારતીય માર્કેટ્સની અત્યારે તે છે બેંક્સ. બેંક્સમાં નથી ઓપન ઇન્ટરેસ્ટમાં એવો ડેટા કોન્ફિડન્ટ, નથી તમને ફ્યુચર્સમાં હા મામૂલી ખરીદદારી જરૂર થઈ ગઈકાલે પણ હા એક કોન્ફિડન્સ નથી આવી રહ્યો. અને બજેટ પહેલાંની આ એક્સપાયરી છે. કઈ રીતે સમજીશું સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌ પ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે તમે જેમ વાત કરી એમ ડેફિનેટલી ઇન્ડેક્સમાં આપણને છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મૂવ જોવા મળી રહ્યો છે અને એમાં પણ સ્પેસિફિક વાત કરીએ તો બેંક નિફ્ટી વધારે વીક લાગી રહ્યો છે રિલેટિવ ટુ નિફ્ટી. તો એનું રીઝન એ જ છે કે જે ઓલરેડી આપણે અર્નિંગ સિઝન જોઈ એમાં બેન્કિંગ સ્ટોકમાં કોઈ એવો સારો ગ્રોથ જોવા નથી મળ્યો. પ્લસ કોમેન્ટ્રીની વાત કરીએ તો જે લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં આપણે એક્સિસ બેંક ને એચડીએફસી બેંક બેના રિઝલ્ટ જોઈએ. બંનેની કોમેન્ટ્રી છે કે મેક્રો એન્વાયરમેન્ટ થોડુંક ડિફિકલ્ટ લાગી રહ્યું છે. તો જે લોન રિકવરી છે એ થોડું ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ હજી આગળ કન્ટિન્યુ રહી શકે છે. તો ત્યાં આઉટલુક એટલું કોશિયસ હોવાના લીધે ત્યાં આપણને ફર્ધર જે અપસાઇડ જોવા મળવાના ચાન્સ હતા એ પણ થોડા ટેમ્પરરીલી અહીંયા આગળ મ્યુટેડ થઈ ગયા છે. અને હવે જેમ તમે વાત કરી એમ આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈના રિઝલ્ટ પર ફોકસ રહેશે. આ આઈસીઆઈસીઆઈ બેંક રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે. છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો કન્ટિન્યુઅસ એક આઉટ પરફોર્મ કરી રહ્યો છે. એના રિઝલ્ટ આવતીકાલે આવવાના છે તો ત્યાંથી આપણે પોઝિટિવ એક્સપેક્ટ કરી શકીએ કે ત્યાંથી કોઈ પોઝિટિવ ન્યૂઝ આવી શકે. અને નિફ્ટીમાં આપણે વાત કરીએ તો ત્યાં આગળ આઈટી સ્ટોકમાં રિઝલ્ટ એટલા ખરાબ નથી આવ્યા. લાર્જ કેપમાં ડેફિનેટલી સિંગલ ડિજિટ પ્રોફિટ ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ જે મિડ કેપ સ્ટોક છે ત્યાં આગળ સિલેક્ટિવલી ઘણા સારા રિઝલ્ટ જોવા મળ્યા છે. આપણે ગઈકાલે જોયું પરસિસ્ટન્ટ અને કોપોર છે માં કઈ રીતનું આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. તો ડેફિનેટલી આઈટી સ્ટોક થોડા સ્ટ્રોંગ લાગી રહ્યા છે અને ત્યાં આઉટલુક પણ જેમ આપણે ઇન્ફોસિસનું પણ જોયું ત્યાં ગાઈડન્સ અપસાઇડ રિવાઇઝ કરેલું છે. તો ત્યાં થોડાક આઉટલુક પોઝિટિવ છે ફ્યુચર ક્વાર્ટર્સ માટે. તો પ્લસ ફાર્મા સ્ટોક પણ ઘણા સારા કરી રહ્યા છે જેના લીધે નિફ્ટીમાં એક સપોર્ટ મળી રહ્યો છે. હવે લેવલ્સની વાત કરીએ તો નિફ્ટીમાં જે મેજર રેન્જ છે એ 23,000-23,400ની છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી રેન્જમાં ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યો છે અને એની વચ્ચે થોડું ટ્રેડ કરવું એ ડિફિકલ્ટ એટલે છે કે ગમે તે પોઈન્ટે
ઇન્ડેક્સ ટર્ન થઈ શકે છે તો તમારા સ્ટોપ લોસીસ હિટ થવાના ચાન્સ વધારે છે. તો કોઈ પણ ડાયરેક્શનમાં 23,000ની નીચે અથવા 23,400ની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો આપણે નિફ્ટીમાં ટ્રેડ લઈશું, નહીતર ત્યાં આગળ કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. સિમિલર ટુ બેંક નિફ્ટી, ત્યાં પણ સિમિલર રીતે છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બાઉન્ડ મૂવ આપણને જોવા મળી રહ્યો છે. એ રેન્જની વાત કરીએ તો બ્રોડ સાઇડ નીચે 48,000 અને ઉપરમાં 49,500. તો આ 1,500 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી આપણને એક રેન્જમાં ટ્રેડ થતો જોવા મળે છે. તો અહીંયા આગળ પણ કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે રેન્જમાં. જો 48,000ની નીચે આપણને ક્લોઝિંગ મળી જાય અથવા 49,500ની ઉપર ક્લોઝિંગ જોવા મળે તો એક ડાયરેક્શનલ પોઝિશનલ વ્યૂ અહીંયા આગળ બની રહ્યો છે. એની વચ્ચે અત્યારે થોડુંક ડિફિકલ્ટ વધારે બની રહ્યું છે કેમ કે બંને સાઈડના સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સ વધારે છે. તો બેટર છે કે આ રેન્જમાં અવોઇડ કરીને આગળ વધવાની સલાહ રહેશે. તો અવોઇડનો વ્યૂ અહીંયાથી ફિલહાલ ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે ખાસ બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે એ હું તમારા સ્ક્રીન પર લઈને આવીશ. બ્રોકરેજ રિપોર્ટ્સ ઘણા બધા સ્ટોક્સ પર આવતા જોવા મળ્યા છે આજના દિવસે. તે બધા પર એક વખત ખાસ નજર કરી લઈએ. સૌથી પહેલાં તમે જુઓ છો અહીંયાથી ખાસ ડેમ કેપિટલ પર અહીં બાય રેટિંગ આપ્યું છે ખાસ. અને હવે તમે જુઓ ડેમ કેપિટલ દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે અહીંયાથી ખાસ. અને તમને જોવા મળશે રેટિંગ ખાસા એવા જોવા મળી રહ્યા છે ડેમ કેપિટલ દ્વારા. પછી મોર્ગન સ્ટેનલી તમે જુઓ, તેમણે BPCL પર ઓવરવેટનું રેટિંગ આપ્યું છે. લક્ષ્ય 419 રૂપિયા પર શેર. સ્ટ્રોંગ ડોમેસ્ટિક ગ્રોથનો લાભ મળશે તેઓ અહીંયાથી ખાસ તેઓ કહી રહ્યા છે. પછી તમે આવો અહીંયાથી ખાસ CLSA દ્વારા અંડર પરફોર્મનું રેટિંગ BPCL પર તમને જોવા મળશે. CLSA કહે છે કે BPCLમાં અંડર પરફોર્મ એટલા માટે 271 પર શેર રશિયન ક્રૂડ માટે થઈને તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી ઇમ્પેક્ટ આવશે. CLSA એટલા માટે 271ના ટાર્ગેટ્સ આપી રહ્યા છે. એટલે OMCs પર હવે નેગેટિવ રિપોર્ટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ. પછી તમે જુઓ અહીંયાથી ખાસ હવે જે આ ખાસ BPCL પર CLSAનું જે રિપોર્ટ છે તે પછીના અલગ અલગ બીજા બધા રિપોર્ટ્સ પણ છે જેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. પણ સૌથી પહેલાં BPCL અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કવન હું તમારા પાસે લાવવા માંગીશ. રીઝન બીંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હવે અત્યાર સુધી જે રશિયન ક્રૂડની જે એક લિવરેજ મળતી હતી તે હવે નથી મળવાની. અને ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે, તેમણે ઇન જનરલ જ કહી દીધું છે કે હવે બધાએ ક્રૂડના ભાવ ઘટાડવા જોઈએ. ગઈકાલની જ એમની કમેન્ટ છે દાવોસમાં, તેમણે અહીંયાથી ખાસ પોતાની કમેન્ટ્સ આપી છે. આવી સ્થિતિમાં ક્રૂડના ભાવ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ કોરિલેશન સમજીએ અને કોઈ સ્ટોક તમારા ધ્યાન પર હોય તો, કેમ કે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અહીંયાથી રશિયન ક્રૂડને કારણે ઇમ્પેક્ટ આવી શકે છે. યસ, ઓઇલ માર્કેટિંગ કંપનીમાંની વાત કરીએ તો ત્યાં આગળ આપણે જોયું કે જેમ ઓવરઓલ PSU સ્ટોક્સમાં આપણને જે રીતે કરેક્શન જોવા મળ્યું છે તો એમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પણ રિલેટિવલી થોડું લેટ પાર્ટિસિપેટ કર્યું હતું, પણ ત્યાં આગળ પણ આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે. તો BPCLની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક મેજર સપોર્ટ બ્રેક કર્યો હતો 275નો લેવલ, જે મેક ઓર બ્રેક લેવલ હતો. કેમ કે ત્યાં આગળ આપણે જોઈએ તો 2017 અને એના પછી 2019ના હાઈ ત્યાં આગળ હતા. તો એ લેવલ એક મેજર સપોર્ટ તરીકે બિહેવ કરી રહ્યું હતું અને એની નીચે આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો અહીંયાથી ફર્ધર ડાઉન સાઇડ ડેફિનેટલી અહીંયાથી કન્ટિન્યુ રહી શકે છે નીચેમાં 260 અને પછી ત્યારથી 250ના લેવલ પણ એકવાર રિટેસ્ટ થઈ શકે છે. તો અહીંયા આગળ બોટમ ફિશિંગ કરવાની સલાહ નહીં રહે. અને જે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાંથી જ કોઈ સ્ટોક સારો લાગતો હોય તો ત્યાં આગળ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં બીજા વર્ટિકલ પણ ઘણા સારા કરી રહ્યા છે, તો એનો બેનિફિટ પણ ત્યાં મળી શકે છે. અને અહીંયા આગળ આપણે રિલાયન્સમાં આપણે એક બોટમ ફોર્મેશનનું અહીંયા આગળ સાઇન પણ બની રહ્યું એવું લાગી રહ્યું છે. તો PSU સ્ટોક કરતાં મારી એડવાઇઝ એ રહેશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ઘટાડામાં કન્સિડર કરવો જોઈએ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તમે ખાસ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે સરકારી, તેના કરતાં અહીંયા ફોકસ રાખો તો વધારે યોગ્ય ખાસ બનતું જોવા મળે. હજુ એક બ્રોકરેજ રિપોર્ટ સર અલ્ટ્રાટેક સિમેન્ટ પર છે. આજે ડેમ કેપિટલ તરફથી બાય રેટિંગ આપ્યું છે 12,550ના ટાર્ગેટ. એમનું એવું કહેવું છે કે સરકાર ઇન્ફ્રા પર ખર્ચ વધારશે જ, સિમેન્ટ સેક્ટરને લાભ થશે અને એટલા માટે અલ્ટ્રાટેક તેમને પસંદ છે. હવે ગઈકાલે પણ તમને જોયું હોય તો અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે તે નિફ્ટીનો ટોપ ગેઇનર હતો સર, એટલે સ્વાભાવિક છે કે ચાર્ટ આપણે જરૂરથી ડિસ્કસ કરવા જોઈએ અલ્ટ્રાટેક સિમેન્ટના. યસ, અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો સિમેન્ટ સેક્ટરમાં સિલેક્ટિવ સ્ટોક જેને આઉટ પરફોર્મ કરેલું છે તો એમાં આપણે અલ્ટ્રાટેક સિમેન્ટ કન્સિડર કરી શકીએ. અને લેવલ્સની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી સ્ટોક એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે.
નીચેમાં 10,500 અને ઉપરમાં 12,000. તો આ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને ગઈકાલે રિઝલ્ટ પહેલાં ઓલમોસ્ટ એ લોઅર રેન્જ પાસે સ્ટોક ટ્રેડ થઈ ગયો હતો 10,500 આસપાસ, અને ત્યાંથી આપણને એક સારા રિઝલ્ટના પરિણામે એક શોર્ટ કવરિંગ પ્લસ લોંગ બિલ્ટઅપ પણ કહી શકાય અને એક સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો, અને એના લીધે આપણે ઓવરઓલ સિમેન્ટ સ્ટોક્સમાં આપણને ગઈકાલે રેલી જોવા મળી હતી. તો અહીંયાથી મારા મતે હજી 12,000ના લેવલ સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે, અને પછી જો 12,000ની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ આપણે ફર્ધર એક મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ કરન્ટલી 12,000નો લેવલ અહીંયાથી ડેફિનેટલી શોર્ટ ટર્મમાં અચીવેબલ લાગી રહ્યું છે. ઓકે, સો લાગી રહ્યું છે અહીંયાથી ખાસ હજુ પણ અલ્ટ્રાટેક સિમેન્ટમાં એક્શન આ પ્રમાણે બની શકે, નજર રાખીશું. આવો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આપણા સ્ક્રીન પર આવવાના છે, તે બધા પર આપણે નજર કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગના બિટ્સ બતાવવાના શરૂ કરશે. પહેલાં અત્યારે 57-58 પોઈન્ટ ઉપર સારા સંકેત સાથે ખુલવાના સંકેત અત્યારે ફિલહાલ આપણને સૌ કોઈને મળી રહ્યા છે, એટલે નજર આપણે સૌ કોઈ ત્યાં જ રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હજુ એક બ્રોકરેજ રિપોર્ટ આપણે ડિસ્કસ કરવાનો બાકી છે. અહીંયાથી ખાસ મોર્ગન સ્ટેનલી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, બહુ જ રસપ્રદ ટાર્ગેટ્સ એમણે બીપીસીએલ પર અહીંયાથી ખાસ તમને જોવા મળી રહ્યા છે મોર્ગન સ્ટેનલી તરફથી. એક તરફ હમણાં આપણે એક રિપોર્ટની વાત કરી અને અંડર પરફોર્મનું રેટિંગ જે છે તે ખાસ જોવા મળ્યું છે અહીંયા બીપીસીએલ પર, અને એચપીસીએલ બંને માટે અલગ અલગ વાત છે. એટલે ક્રૂડના ભાવ જે છે તેને લઈને અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળશે. ડોમેસ્ટિક ડિમાન્ડ સ્ટ્રોંગ રહેશે તેવું મોર્ગન સ્ટેનલી કહે છે, એટલે બીપીસીએલ પર વ્યૂ પોઝિટિવ. આમ તો સર તમે પહેલાં ચર્ચા કરી લીધી છે, એટલે બીપીસીએલ પર આ પણ એક રિપોર્ટ છે, સો જસ્ટ એના માટે થઈને પણ આપણે ચાર્ટ ડિસ્કસ કરી લઈએ. કવન સર. યસ, બીપીસીએલમાં જનરલી ડિપેન્ડન્સી ક્રૂડ ઓઇલ પર રહેતી હોય છે. તો ક્રૂડ ઓઇલ આપ જો નીચે આવતું હોય ત્યારે બીપીસીએલમાં આપણને એક રિકવરી જોવા મળશે. રિસન્ટલી આપણે ક્રૂડમાં આપણે ઉછાળો જોવા મળ્યો હતો, ઓલમોસ્ટ $80 ઉપર બ્રેન્ટ ક્રૂડ ટ્રેડ થઈ રહ્યો હતો, અને ત્યાંથી આપણને થોડું કરેક્શન જોવા મળ્યું. પરંતુ જો આ કરેક્શન ફર્ધર એક્સટેન્ડ થાય અને એક ફોલ આવે તો પછી બીપીસીએલના ચાર્ટ પણ એ રીતે રિવર્સ થઈ જશે, અને કોઈ પણ જે અત્યારે લોંગ પોઝિશન છે 280-285ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો પછી ત્યાંથી આપણને ઇનિશિયલી એક શોર્ટ કવરિંગ અને બાઉન્સ જોવા મળશે, અને ત્યારબાદ ફર્ધર મૂવ એક્સટેન્ડ થાય તો આપણે પછી ઉપરના લેવલના આપણે ટાર્ગેટ બનાવી શકીએ છીએ. પરંતુ કરન્ટલી અત્યારે ચાર્ટમાં જે રીતના લોઅર હાઈ લોઅર લો લાગી રહ્યા છે કન્ટિન્યુઅસ, સ્ટોક ઓલમોસ્ટ 375ના લેવલથી ઓલમોસ્ટ 275 આવી ચૂક્યો છે. તો ઓલમોસ્ટ 30%નું કરેક્શન અહીંયા આગળ આપણને ઓલરેડી જોવા મળી ચૂક્યું છે ઉપરના લેવલથી. તો અહીંયા આગળ અત્યારે લોંગ બનાવવાની સલાહ નહીં રહે, કેમકે આ બધા ક્રૂડના ડેરિવેટિવ છે, પ્લસ જે હવે કેપેક્સ છે એ ગવર્મેન્ટ ડાયરેક્ટ કંપનીઓને કર્યું છે, ઓલ માર્કેટિંગ કંપનીઓમાં. તો એચપીસીએલ ઓલમોસ્ટ ઘણું ડન થઈ ચૂક્યું છે. તો બીપીસીએલ અને આઈઓસી જે છે ત્યાં આગળ કેપેક્સનું ઘણું બધું સ્પેન્ડિંગ કંપની લેવલે થવાનું છે, તો ત્યાં આગળ શોર્ટ ટર્મમાં પ્રેશર રહી શકે છે. તો ઓઇલ માર્કેટિંગમાં કોઈ એક સ્ટોક સિલેક્ટ કરવો હોય તો મારી સલાહ રહેશે કે એચપીસીએલમાં આપણને કન્સિડર કરી શકાય. કોઈ પણ ક્રૂડમાં આપણને સારું એવું ઘટાડો જોવા મળે તો ત્યારે એચપીસીએલ કન્સિડર કરી શકાય છે રિલેટિવ ટુ આઈઓસી અને બીપીસીએલ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બીપીસીએલ પર. આવો પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણા સ્ક્રીન પર સૌથી પહેલાં નિફ્ટી તમને જોવા મળશે 0.5% નીચે 100 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. સ્વાભાવિક છે, આવા કોઈ ચાન્સ નથી, એક વખત સેટલ થવાનો મોકો આપો. સેન્સેક્સ પણ અહીંયાથી ખાસ 100 પોઈન્ટ ઉપર અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતીના સંકેત આપી રહ્યું છે. ત્યાં પણ અત્યારે ફિલહાલ એક વખત સેટલ થવાનો સંકેત આપી દઈએ, કેમ કે છેલ્લે ગિફ્ટ નિફ્ટી 45 પોઈન્ટ ઉપરના સંકેત આપે છે, એટલે મામૂલી મજબૂતી સાથે ખુલીશું તેવું લાગી રહ્યું છે. બટ એટલીસ્ટ એક વખત થોડો સેટલ થવાનો સમય આપી દો. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આજે સૌથી પહેલું કાઉન્ટર ધ્યાન પર છે તે છે ડોક્ટર રેડ્ડીઝ લેબ. નંબર્સ આવ્યા છે. નફો એમનો જુઓ 2.5% વધીને 1413 કરોડ થયો. આવક તમે જુઓ 15.9% વધીને આવી છે 8,358 કરોડ રૂપિયા. એબિટા તમે જુઓ તો એ 8.9% વધીને આવ્યા છે 2,298 કરોડ રૂપિયા, અને માર્જિન તમે જુઓ 180 બેઝિસ પોઈન્ટ્સ ઘટ્યા છે. સો બાકી બધા જ નંબર સારા છે, બસ એક માર્જિનમાં પ્રોબ્લેમ આવ્યો છે, જેના કારણે નંબર્સને ખરાબ ગણવામાં આવી રહ્યા છે. આજે ચાર્ટ્સમાં પૂરેપૂરું એક્શન પોસિબલ છે ડોક્ટર રેડ્ડીઝ લેબ. કવન સર,
કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ જોઈ લો કવન. અત્યારે ફિલહાલ પોસિબલ છે ડૉક્ટર રેડ્ડીઝ લેબમાં આજે કોઈ ઘટાડો આવે કારણ કે માર્જિન્સ ઘટ્યા છે, બાકી એકંદરે પરિણામ મ્યુટેડ, થોડા થાકેલા હોય એવું લાગી રહ્યું છે. યસ, ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીની વાત કરીએ તો પહેલાં અહીંયા ડિસ્ક્લોઝર એ રહેશે કે અમારા ક્લાયન્ટોને અમે રેકમેન્ડ કરેલો છે ઘણા નીચેના લેવલેથી ઇન્વેસ્ટમેન્ટ પીસ તરીકે, તો અહીંયા થોડો વ્યૂ બાયસ રહી શકે છે. હવે રિઝલ્ટની સ્પેસિફિક વાત કરીએ તો ડેફિનેટલી માર્જિન પ્રેશર આપણને જોવા મળ્યું છે અને અર્નિંગ ગ્રોથ થોડોક આપણે જોઈએ તો ફ્લેટિશ રહેલો છે અને સ્ટોકનું પરફોર્મન્સ પણ રિસન્ટ ટાઈમમાં આપણે જોઈએ તો થોડુંક એક કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં વાત કરીએ તો 1400ના લેવલે 2 વાર ત્યાંથી આપણને કરેક્શન જોવા મળ્યું છે અને કરન્ટલી એક કરેક્શન પછી અત્યારે 1280ના લેવલે 200 ડે મૂવિંગ એવરેજ પર સ્ટોક અહીંયા આગળ પોઝ થયેલો છે. તો રિઝલ્ટ પહેલાં ઓલરેડી આપણને એક 7-8% કરેક્શન અહીંયા આગળ ઓલરેડી જોવા મળી ચૂક્યું છે અને ફર્ધર કરેક્શન આવે છે કોઈ પણ 1250-1220 સુધી, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી અમારા ક્લાયન્ટોના મેં એડવાઇસ કરેલો છે તો થોડુંક બાયસ વ્યૂ અહીંયા રહી શકે છે. ઓકે, સો ડૉક્ટર રેડ્ડીઝ લેબ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની શકે છે ફોકસમાં. રૂપિયો થોડી મજબૂતી સાથે ખાસ 46 પૈસા પર ક્લોઝિંગ હતી અને 27 પૈસા એટલે કે 15 પૈસાની મજબૂતી સાથે 86-27 પર ઓપનિંગ થઈ રહી છે રૂપિયામાં. સો આ આપણા માટે પોઝિટિવ અહીંયાથી ખાસ બનતું જોવા મળવાનું છે કારણ કે રૂપિયો મજબૂત થવો બહુ જ જરૂરી છે ભારતીય અર્થતંત્ર માટે. જો અહીંયાથી હવે રૂપિયો મજબૂત નથી થતો તો ભારતીય અર્થતંત્રમાં આગળ જતાં હજુ પણ પ્રોબ્લેમ્સ જોવા મળી શકે અને આજે વિદેશી રોકાણ કરવાની તમે દરરોજ વેચવાલી જુઓ છો તેનું પણ એક કારણ નબળો રૂપિયો જ છે. એટલે એક વખત જો રૂપિયો મજબૂત થશે તો તમારી વેચવાલી ત્યાંથી કેશ માર્કેટમાં અટકતી જોવા મળશે. મુદ્દો ચર્ચા કરી ચૂક્યા છે, આગળ પણ ધ્યાન રાખીએ. નેક્સ્ટ સ્ટોક સર સોના BLW લઈને આવીએ. પરિણામોનું રિએક્શન જે છે તે આ સ્ટોક આપવાનો છે. જબરદસ્ત એક્શન જે છે તે અહીંયા જોવા મળી શકે તેમ છે સોના BLWમાં. નંબર્સ તમે જુઓ, એક વખત ખાસ નફો જે છે તે 13.9% વધ્યો છે. આવક તમે જુઓ 11% વધતી જોવા મળી છે અને સાથે સાથે આ નંબર્સનું રિએક્શન આ સ્ટોક મે બી પોસિબલ છે આજે આપી શકે. તો ચાર્ટ્સ તમને કેવા લાગે છે? કેમ કે અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં જુઓ તો પ્રી ઓપનિંગ બિટ્સમાં કંઈ ખાસ એવું રિએક્શન આપ્યું નથી. 543 પર થોડો ફ્લેટ છે પ્રી ઓપનમાં. સર યસ, સોના BLWની વાત કરીએ તો સ્ટોકમાં આપણને ઉપરના લેવલથી સારું એવું કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. સ્ટોક ઓલમોસ્ટ 750ના લેવલથી આપણે છેલ્લા 2-3 મહિનામાં જોઈએ તો 550ના લેવલે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો ઓલમોસ્ટ સારું એવું કરેક્શન જોવા મળી ચૂક્યું છે અને ત્યાર પછી એ સારા રિઝલ્ટના રીતે એક શોર્ટ કવરિંગ ડેફિનેટલી અહીંયાથી એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો નીચેમાં અહીંયા સપોર્ટ 525નો જ રહેશે. એની નીચે જાય તો ત્યાં આગળ ડેફિનેટલી કોઈ પણ લોંગ ટ્રેડિંગ પોઝિશન હોય તો એ કવર કરી દે, પરંતુ જો બાઉન્સ આવે છે તો મારા ખ્યાલથી 580ના લેવલ સુધી કરંટ લેવલે હોલ્ડ કરી શકાય છે અને નીચેમાં 525નો એક સ્ટોપ લોસ રહેશે અને 580 સુધી ડેફિનેટલી બાઉન્સ માટે કન્સિડર કરી શકાય છે સોના BLW. પ્રિસિઝન તમે અહીંયા ધ્યાન પર રાખો. આ સ્ટોક અત્યારે ફિલહાલ એક્શનમાં આજે પોસિબલ જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સર ઇન્ડસ ટાવર્સ આજે ખાસ ફોકસમાં છે. નંબર્સનું રિએક્શન, બમ્પર નંબર્સ આવ્યા છે ફાઇનવે અને વચ્ચે વચ્ચે સમાચારો પણ કંઈક ને કંઈક સારા મળતા રહ્યા છે. આ સ્ટોકને 160% નફો વધ્યો છે. આવક તમે જુઓ બહુ મોટો વધારો ત્યાં નથી, પણ એટલીસ્ટ વોડાફોનથી પૈસા છૂટવાના શરૂ થયા છે તેની ઇમ્પેક્ટ આ તમને જે છે તે પરિણામોમાં આવતી જોવા મળશે. એબિટા જુઓ 3.2% વધ્યા. માર્જિન કેટલો મોટો ઉછાળો, વિચાર કરો 50.3%થી ઉછળીને માર્જિન સીધા 92.7%. સો આમાં જે મેનિપ્યુલેશન છે તે માત્ર ને માત્ર અચાનક જ પૈસા આવી ગયા જે બાકી બધા આટલા વર્ષોથી હતા એ પૈસા આવ્યા એનું જ થોડું ઇમ્પેક્ટ છે. બાકી હજુ એક સમાચાર એ છે સર અહીંયા કે EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેઓ એન્ટર થવા માગે છે. મતલબ કેવું કે જ્યાં જગ્યાએ એમનો ટેલિકોમ ટાવર હોય ત્યાં નીચે એ લોકો EV ચાર્જિંગ લગાવી દે, એટલે એમની પાસે જગ્યા તો ઓલરેડી છે, બસ એક્સ્ટ્રા બિઝનેસ મળે છે એમને. ઓલરેડી પાવર પણ ત્યાં એ લોકોએ આપેલું જ હોય. તો આ પણ એક ખૂબ સારા સમાચાર છે. પોસિબલ છે સ્ટોકમાં આજે કંઈક નવા જૂની થાય. કવન યસ, ઇન્ડસ ટાવરની વાત કરીએ તો ડેફિનેટલી બોટમ લાઇનમાં આપણને અહીંયા આગળ સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. જેમ તમે વાત કરી એમ કે વોડાફોન તરફથી જે પેન્ડિંગ જે હતું એ અમાઉન્ટ તેમને મળી ગઈ છે અને પ્લસ નવું વર્ટિકલમાં કંપનીનું એક અનાઉન્સમેન્ટ છે. તો ડેફિનેટલી ઘણું આઉટલુક સારું છે, પરંતુ ખાલી એક ટોપ લાઇન છે એ થોડું ફ્લેટિશ છે, તો એ થોડુંક રહી શકે છે આપણે નેગેટિવ સાઈડ. બાકી ઘણા બધા પોઝિટિવ્સ છે બોટમ લાઇનમાં, માર્જિનમાં
અને જે એક્સપાન્શનમાં કંપની જઈ રહી છે. પ્લસ અહીંયા આગળ વોડાફોન જે રીતે ફંડ રેઝિંગ રિસન્ટલી કરેલું છે અને ટાવર એક્સપાન્શનમાં કંપની જઈ રહી છે, તો 4G અને 5G નેટવર્કમાં કંપની નવા ટાવર્સ કરશે, તો ત્યાં આગળ પણ ઇન્ડસ ટાવર એક ઇનડાયરેક્ટ બેનિફિશિયરી ત્યાં આગળ રહી શકે છે. તો ઓવરઓલ આઉટલુક કંપનીનું અહીંયાથી ઘણું સારું લાગી રહ્યું છે અને સ્ટોક પણ અત્યારે એક બોટમ ફોર્મેશન પ્રોસેસમાં જઈ રહી છે. તો ઉપરમાં 375ના લેવલની ઉપર ધ્યાન રાખવું જોઈએ. એની ઉપર આપણને ક્લોઝિંગ મળશે તો ત્યાં આગળ એક ડબલ બોટમ ફોર્મેશન ચાર્ટ ઉપર જોવા મળશે અને ત્યાંથી આપણને એક સસ્ટેનેબલ મૂવ જોવા મળી શકે છે ઉપરમાં 450 સુધી. તો ડેફિનેટલી આ સ્ટોકને કન્સિડર કરવો જોઈએ અને 375ના લેવલ ઉપર થોડું એગ્રેસિવ બાઇંગ કન્સિડર કરી શકાય છે. તો આઉટલુક ઘણું સારું લાગી રહ્યું છે ચાર્ટ ઉપર. કે સો આઉટલુક પોઝિટિવ અહીંયાથી ખાસ બનતો જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. માર્કેટ સેટલ થઈ ગયા છે. 45 પોઈન્ટના વધારાનો જે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું, નિફ્ટી કહે છે ના, મારે 20 પોઈન્ટ ઘટીને ઓપન થયું છે. તો ગઈકાલનો ક્લોઝ હતો 200નો, 23,183 પર તમે ઓપન થઈ રહ્યા છો. બેંક નિફ્ટી હજુ પણ નર્વસ છે. બીજા 42 પોઈન્ટનો ઘટાડો ગઈકાલના ક્લોઝની સામે પણ સારી વાત હજુ પણ એ છે કે 48,500 જાળવી રાખ્યું છે. જોઈએ ગઈકાલે પણ જાળવેલું હતું, આજે હવે જળવાય છે કે નહીં. મિડ કેપ અને સ્મોલ કેપ ગઈકાલે અમેઝિંગ તેજી જોવા મળી હતી, આજે નર્વસ છે. એકદમ ફ્લેટ ઓપન થઈ રહ્યો છે મિડ કેપ, માત્ર 0.05 પોઈન્ટ એટલે એકદમ ફ્લેટ 54,098 પર જ ઓપન થઈ રહ્યો છે ગઈકાલના ક્લોઝની સામે. આજે તમે જુઓ સ્મોલ કેપ માત્ર 8 પોઈન્ટ ઉપર, એટલે એકદમ નર્વસનેસ સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. કંઈ ખાસ તેજી કે મંદી આવી રહી નથી. તો આવી સ્થિતિમાં રેટ સેટલ થઈ ગયા છે. કમન સર, પહેલાં તો જાણી લઈએ તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. યસ, તો આજના મારા બે ટ્રેડિંગ પીક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. અને પહેલો પીક છે સિમેન્ટ સેક્ટરમાંથી રહેશે. આપણે ઓલરેડી અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી ચૂક્યા છે અને એના લીધે આપણને ઓવરઓલ સિમેન્ટ સેક્ટરમાં ગઈકાલે એક સારી એવી રેલી જોવા મળી હતી. તો એમાંથી મારો પહેલો પીક રહેશે રામકો સિમેન્ટ. તો રામકો સિમેન્ટમાં એક આપણને સારું એવું કરેક્શન પછી એક બેઝ ફોર્મેશન બન્યા પછી ગઈકાલે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. સ્ટોકમાં 900ની ઉપર આપણને છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી ક્લોઝિંગ જોવા નહોતું મળી રહ્યું અને ગઈકાલે એક સારા એવો વોલ્યુમ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. પ્લસ સ્ટોક રિસન્ટલી એક 200 ડે મૂવિંગ એવરેજ ટેસ્ટ કરીને ત્યાંથી એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. તો કરન્ટલી 910 આસપાસ અહીંયા આગળ રેમકો સિમેન્ટ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 880નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં આપણે ટાર્ગેટ 950નો રહેશે. તો રેમકો સિમેન્ટ પોઝિશનલ વ્યૂ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો પીક રહેશે ફાર્મા સેક્ટરમાંથી. ફાર્મા સ્ટોક પણ ગઈકાલે રિલેટિવલી ઘણા સારું કરી રહ્યા હતા. તો એમાંથી મારો પીક રહેશે ઓરબિંદો ફાર્મા. ઓરબિંદો ફાર્મામાં પણ સિમિલર ટુ રેમકો સિમેન્ટની જેમ જ એક કરેક્શન બન્યા પછી એક બેઝ ફોર્મેશન થયું છે અને ત્યાં પછી આપણને ગઈકાલે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 1200ની ઉપર ગઈકાલે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે, ક્લોઝિંગ એની ઉપર આવ્યું છે અને વોલ્યુમ પણ ઘણો એવો સારો સપોર્ટ કરી રહ્યો છે. તો કરન્ટલી 1240 એ ઓરબિંદો ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1210નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1320ના ટાર્ગેટ માટે રેમકો ઓરબિંદો ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો ઓરોબિંદો ફાર્મા અને રામકો સિમેન્ટ બંને જ સ્ટોક્સ આજના દિવસે સર તરફથી રડાર પર, બંનેને ધ્યાન પર તમારે રાખવાના રહેશે. આ બંને જ કાઉન્ટર્સ ફોકસમાં હોવા જોઈએ. આગળ વધીએ. નિફ્ટીના જરા ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં BPCL ટોપ ગેનર છે. SBI ફાઇનલી ફરી એકવાર મૂવ બતાવવાની શરૂઆત કરે તેવી કોશિશ. બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર, HUL, શ્રીરામ ફિનાન્સ, આ બધા જ સ્ટોક્સમાં તેજી. વેચવાલી ક્યાં છે? ડોક્ટર રેડ્ડીઝ લેબ 4.5% નીચે. પરિણામોની બહુ મોટી ખરાબ અસર હમણાં જ આપણે ડિસ્કસ કર્યો છે ડોક્ટર રેડ્ડીઝ લેબને. અલ્ટ્રાટેક સિમેન્ટ થોડા ઘટાડામાં ખુલી રહ્યો છે, 0.5% નીચે. ગઈકાલે સારી તેજી હતી એટલે શરૂઆત પ્રોફિટ બુકિંગ સાથે. TCS ગઈકાલે સારી તેજી હતી, પ્રોફિટ બુકિંગ. મારુતિ, સિપ્લા, M&M બધામાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. HDFC બેંક પરિણામના સતત બીજા દિવસે લાલ નિશાનમાં ખુલી રહ્યો છે. હજુ પણ અહીં ખરીદદારી આવી નથી, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ કાઉન્ટર જે મારે અહીંયાથી ખાસ ડિસ્કસ કરવું છે, પરિણામોની ઇમ્પેક્ટ ધરાવી રહ્યું છે, તે છે યુનાઇટેડ સ્પિરિટ્સ. લઈને આવો સ્ક્રીન પર. પરિણામો 2.5% મજબૂતી સાથે ખુલી રહ્યો છે. નફો 350 કરોડથી 4.3% ઘટ્યો છે.
નફો આઈ રિપીટ ઘટ્યો છે, આવક 14.4% સામે વધી છે, એબિટા જુઓ 16.9% વધ્યા છે, માર્જિન 30 બેઝિસ પોઈન્ટ વધીને અહીંયાથી 16.5% થયા છે અને એક્સેપ્શનલ લોસ છે જેના કારણે નફામાં ઘટાડો આવ્યો. બાકી એકંદરે પરિણામો સારા છે. પરફોર્મ કરશે સ્ટોક આજે કારણ કે યુનાઇટેડ સ્પિરિટ્સ અત્યારે 2.5% ઉપર ખુલવા જઈ રહ્યો છે. કવન સર જુઓ 1536ની ઓપનિંગ જોવા મળશે આપણને. યસ, યુનાઇટેડ સ્પિરિટના રિઝલ્ટની વાત કરીએ તો ઓવરઓલ ઘણા સારા લાગી રહ્યા છે. તમે વાત કર્યું એમ એક્સેપ્શનલ લોસના લીધે બોટમ લાઇન થોડી આપણને મ્યુટેડ લાગી રહી છે, પરંતુ ટોપ લાઇન ગ્રોથ ઘણો રિઝનેબલ છે. પ્લસ જે કંપનીનું જે પ્રીમિયમ સેગમેન્ટ છે ત્યાં આગળ માર્જિન ઘણા સારા કરી રહ્યા છે અને એ પ્રીમિયમ સેગમેન્ટ ઘણો સારો કરી રહ્યો છે. તો સ્ટોકમાં આપણને રિસન્ટલી સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. સ્ટોક 1700ના લેવલથી આપણને છેક 1400 લેવલ સુધી આપણને રિસન્ટ ફોલમાં આપણને એક કરેક્ટિવ મૂવ મળ્યો હતો અને ત્યાર પછી ગઈકાલે અહીંયા આગળ એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો 1460ના લેવલની ઉપર ગઈકાલે આપણને ક્લોઝિંગ મળ્યું છે. તો એ હવે આપણા માટે લોંગ પોઝિશન કોઈની એક્ઝિસ્ટિંગ હોય એના માટે સ્ટોપ લોસ થઈ જશે. તો 1460ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં આપણને 1600ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અહીંયાથી જોવા મળી શકે છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ તમને અહીંયાથી ખાસ સારા લેવલ્સ જોવા મળી શકે છે. નજર તમારે જરૂર બનાવેલી રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક જે તમારા ધ્યાન પર હોવો જોઈએ તે છે અદાણી ગ્રીન. અદાણી ગ્રીનના પણ પરિણામો અહીંયાથી ખાસ સામે આવતા જોવા મળેલા છે અને સ્ટોક અત્યારે 0.5% ઉપર ખુલવા જઈ રહ્યો છે. પરિણામો એક વખત દર્શક મિત્રો તમને જણાવી દઈએ. 85.2% નફો વધ્યો છે, આવક 2.3% વધી છે, એક્સેપ્શનલ લોસમાંથી એક ટેક્સ ખર્ચ જે છે તે ઘટીને 16 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. અહીંયાથી ટેક્સ ખર્ચ જે છે તે ખાસ તમને અહીંયાથી જોવા મળશે. વધારેની જે ખોટ છે તે 100 કરોડથી ઘટીને 16 કરોડ થઈ ગઈ છે. એટલે લોસ એક્સેપ્શનલ ઘટી ગયો, ટેક્સ ખર્ચની સામે ટેક્સ ક્રેડિટ મળી છે કંપનીને. એટલે આ પણ એક સારી વાત છે. બધું ઓવરઓલ સારું છે અને આ એક્સેપ્શનલ જે કહેવાય કે ટેક્સ ક્રેડિટ એમને મળી એના કારણે નફામાં થોડી ઇમ્પેક્ટ વધારે સારી જોવા મળી રહી છે. સ્ટોક મ્યુટેડ ઓપન થઈ રહ્યો છે સર 0.5% આસપાસની મામૂલી મજબૂતી સાથે. કઈ રીતે જોઈશું કવન? યસ, અદાણી ગ્રીનની વાત કરીએ તો ડેફિનેટલી આ સ્ટોક ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો કન્ટિન્યુઅસ આપણને લોઅર હાઈ લોઅર લો મળી રહ્યું છે અને છેલ્લા 1 વર્ષનું ચાર્ટ જોઈએ તો ત્યાં આગળ આપણને સારો એવો ઉપરના લેવલથી ફોલ જોવા મળ્યો છે. હવે નીચેમાં અહીંયા 900માં એક મેજર સપોર્ટ છે, ત્યાંથી આપણને છેલ્લા 2 વાર ત્યાંથી આપણને એક સપોર્ટ જોવા મળ્યો છે. તો ત્યાં આગળનો સ્ટોપ લોસ રાખીને જેની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ હોય એ હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ લોંગ કરવા માટે અત્યારે ચાર્ટ ઉપર એવું કોઈ રીઝન નથી મળી રહ્યું કે જેના લીધે આપણને એક બેઝિક અપ ટ્રેન્ડ સ્ટ્રક્ચર મળે તો ત્યાં આગળ આપણે કન્સિડર કરી શકીએ. પરંતુ જેને ઓલરેડી પોઝિશન હોય તો એ 900ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખે. એની નીચે ફર્ધર ડાઉન સાઇડ ઓપન થઈ જશે તો ત્યાં આગળ એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. પરંતુ જેની પાસે પોઝિશન હોય તો 900ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખે. 900ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખો. અદાણી ગ્રીન વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો ધીરે ધીરે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આગળ વધીએ કેમ કે 9:14 હવે થોડી જ ક્ષણોમાં ભારતીય માર્કેટ્સ ઓપન થઈ જશે. નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ઓપન થઈ રહ્યો છે અને બેંક નિફ્ટીમાં પણ મામૂલી ઘટાડો. આજના દિવસે ખૂબ જ ક્રુશિયલ રહેશે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ. મિડ કેપ સ્મોલ કેપ પણ ઠંડા છે. સેક્ટોરિયલ અપડેટ પર એક વખત નજર કરી લો. ફાર્મા નર્વસ છે, હેલ્થકેર નર્વસ છે, આઈટી નર્વસ છે, ઓટો નર્વસ છે. સામે ખરીદદારીમાં ઓઇલ એન્ડ ગેસ, પીએસઈ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તુરંત જ પહેલા ટિક બાદ લીલા નિશાનમાં આવી ગયો છે નિફ્ટી. બેંક નિફ્ટી લીલા નિશાનમાં આવવાની બિલકુલ કોશિશ નથી કરી. અત્યારે નર્વસનેસ યથાવત તમને જોવા મળી રહી છે. ગઈકાલે અમેઝિંગ તેજી મિડ કેપ સ્મોલ કેપમાં હતી, મિડ કેપ સિલેક્ટમાં હતી. આજે શરૂઆતી નર્વસનેસ બતાવી રહ્યા છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળે છે. સેક્ટોરિયલ અપડેટના હિસાબથી હવે માત્ર ફાર્મા અને હેલ્થકેર છે કે જે નર્વસ સામે ખરીદદારી સારી તમને જે આવતી જોવા મળી રહી છે તેના પર નજર કરો. અહીંયાથી ઓઇલ એન્ડ ગેસ સારી ખરીદદારી, પીએસઈ, કોમોડિટીઝ, એનર્જી આજે સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. આવો નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ જોઈ લઈએ એક વખત. કોણ છે કે જે નિફ્ટીને લીલા નિશાનમાં રાખવાની કોશિશ કરે છે? બીપીસીએલ, શ્રીરામ ફિનાન્સ, એનટીપીસી, એક્સિસ બેંક. 4 સ્ટોક્સ છે કે જે મજબૂત જોવા મળી રહ્યા છે. વેચવાલીમાં ડોક્ટર રેડ્ડીઝ લેબ, મારુતિ, સન ફાર્મા, અપોલો હોસ્પિટલ્સ આ બધામાં વેચવાલીના સંકેત. કવન ઓપનિંગનું રિએક્શન શરૂઆતી લીલા નિશાનમાં આવી રહ્યા છે. ધીરે ધીરે ભારતીય માર્કેટ્સ નિફ્ટી બેંક નિફ્ટી બંને મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલની અમેઝિંગ તેજી બાદ આજે થોડા નર્વસ. ધીરે ધીરે લીલા નિશાનમાં આવવાની કોશિશ ભારતીય માર્કેટ્સની યથાવત.
યસ, ઓપનિંગ તો ફ્લેટિશ જ છે. અને અહીંયા આગળ અત્યારે તો ઇન્ડેક્સમાં જેમ મેં વાત કરી હતી એ અત્યારે કોઈ વ્યૂ બની નથી રહ્યો ડાયરેક્શનલ ટ્રેડિંગ માટે. તો બંને ઇન્ડેક્સમાં કરંટ લેવલે તો અવોઇડ કરવાની જ સલાહ રહેશે જે લોકો શોર્ટ ટર્મમાં ટ્રેડ કરતા હોય શોર્ટ ટર્મ વ્યૂ સાથે. તો નિફ્ટીમાં આપણે નીચેમાં જોઈએ તો 23,000નું લેવલ છે જે પણ અત્યારે ઘણું દૂર છે. તો ત્યાં એની નજીક કોઈ આવે તો ત્યાં આગળ બાય ઓન ડીપ કરી શકે છે. અને બેંક નિફ્ટીમાં થોડુંક રિલેટિવલી અત્યારે રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે લોંગ કરવા માટે. ત્યાં 48,500 ના સપોર્ટથી લોંગ પોઝિશન ત્યાં કન્સિડર કરી શકે છે 48,900ના ટાર્ગેટ માટે. પરંતુ એ બહુ શોર્ટ ટર્મ વ્યૂ રહેશે ઇન્ટ્રાડે લેવલ માટે જ. શરૂઆતમાં રિલાયન્સની વાત કરી હતી. રિલાયન્સ સારું પરફોર્મ કરી રહ્યો છે સો ફાર. 1270 આસપાસ છે, 0.5% મજબૂતી સાથે. 1271ના ડેઝ હાઈ બન્યા છે. સીલિંગ એક વખત રિપીટ કરી દઈએ, કયા લેવલ પર રિજેક્શન આવવાના ચાન્સીસ હવે, કેમ કે 1266થી 1271ની રેન્જ બની છે. રિલાયન્સની વાત કરીએ તો ઉપરમાં ફ્રેશ લોંગ પોઝિશનમાં બનાવી હોય તો 1280 ઉપર આપણે જો ત્યાં સસ્ટેન થતું હોય તો ત્યાં આગળ ફ્રેશ લોંગ કરી શકાય છે. કેમ કે ઉપરથી આપણને રિઝલ્ટ પછી એક કરેક્શન જોવા મળ્યો છે. રિઝલ્ટમાં એવું ખાસ કોઈ નેગેટિવ હતું નહીં, પરંતુ એક રિઝલ્ટ પહેલાંની જે પોઝિશન બનેલી હોય એના લીધે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો 1280 ઉપર આપણને જો સસ્ટેન થતો હોય તો ડેફિનેટલી લોંગ બિલ્ડઅપ કરી શકાય છે. 130ના પહેલો લેવલ રહેશે અને જો એકવાર એ ક્રોસ થઈ ગયો તો પછી આપણને ફર્ધર સારી એવી અપસાઇડ જોવા મળી શકે છે. 1400ના લેવલ પણ જોવા મળી શકે છે. 14 પણ જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. શરૂઆતી તો તેજી છે ભારતીય માર્કેટમાં. અત્યારે ફિલહાલ ગઈકાલના ડેઝ હાઈ જે છે તેને ક્રોસ કરવાની કોશિશ થઈ રહી છે. 280-290 ને પાર જવાની અને 10 EMA એક્ઝેક્ટ જે રિજેક્શન ઝોન છે ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીનો તેને પાર જવાની કોશિશ થઈ રહી છે. જોઈએ આગળ હવે ટકે છે કે નહીં. પણ સામે વિક્સ પણ વધી રહ્યો છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ થોડા વધારાના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા યથાવત રાખીએ. કે ફિનટેક નેક્સ્ટ સ્ટોક લઈ આવો સ્ક્રીન પર. 11.5% ઉપર છે. ક્વિકલી સર એક વખત ચાર્ટ્સ નજર કરો. કે ફિનટેક બમ્પર નંબર્સનું રિએક્શન આપી રહ્યો છે સ્ટોક આજે. નફો 35% વધ્યો છે. આવક તમે જુઓ તો 32.6% વધી છે. બહુ જ સરસ રિએક્શન સ્ટોકનું. યસ, કે ફિનટેકની વાત કરીએ તો સ્ટોકમાં રિસન્ટલી સારું એવું આપણને કરેક્શન જોવા મળ્યું હતું અને ત્યારથી આપણને નીચેના લેવલથી એક સપોર્ટ લઈને આજે એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો ડેફિનેટલી કરંટ લેવલે પણ અહીંયા 1140ની ઉપર આજનું જે ઓપનિંગ થયું છે તો ડેફિનેટલી અહીંયા આગળ એક બાય કરી શકાય છે બાઉન્સ માટે. અને ઉપરમાં આપણે વાત કરીએ તો 1320ના લેવલ સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. નીચેમાં આપણે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1170નું. કરન્ટલી 1220ના લેવલે લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે 1320ના ટાર્ગેટ માટે. ઓકે, 1320ના ટાર્ગેટ કે ફિનટેક અહીંયાથી ખાસ સલાહ બની રહી છે લોંગ જવા માટે. ડેફિનેટલી ધ્યાન પર રાખો. આજે બહુ જ સરસ તેજી જોવા મળી રહી છે. આવો આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં તેજી સોફાર યથાવત. બેંક નિફ્ટી પણ કોશિશ કરી રહ્યું છે હવે અહીંયાથી ધીરે ધીરે ઉપર જવાની. મિડ કેપ સ્મોલ કેપ હજુ મચક નથી મૂકી રહ્યા. લીલા નિશાનમાંથી લાલ નિશાનમાં સ્મોલ કેપ તુરંત જ આવવાની કોશિશ, એટલે કે એક નર્વસનેસ છે. નિફ્ટીએ ગઈકાલના ડેઝ હાઈને ક્રોસ કરવાની વારંવાર કોશિશ કરી છે અને હવે 15 મિનિટની કેન્ડલ રસપ્રદ બની રહી છે પહેલી. હવે જોઈએ આગળ શું થવા જઈ રહ્યું છે. પણ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ યથાવત રાખીએ. નેક્સ્ટ કાઉન્ટર એમ્ફેસિસ લઈને આવો. પરિણામોનું રિએક્શન સ્ટોક આપી રહ્યો છે અત્યારે ફિલહાલ 3.5% નીચે. તમને યાદ હોવું જોઈએ આઈટી સ્ટોક્સ બધા બહુ ચાલી ગયા છે. હવે તમે નફો જુઓ આમનો મામૂલી વધ્યો છે. આવક જુઓ ત્યાં પણ મામૂલી વધારો છે. અન્ય જે મિડકેપ આઈટી કંપનીઓ છે તેના સિવાય અહીંયા પરફોર્મન્સ એટલું સારું નથી અને તેટલા માટે જ સ્ટોકમાં થોડી પનિશમેન્ટ આજે એમ્ફેસિસના ચાર્ટ્સ કેવા તમને લાગી રહ્યા છે? યસ, એમ્ફેસિસની વાત કરીએ તો સ્ટોક અત્યારે સપોર્ટ લેવલની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે અને છેલ્લા ઘણા ટાઈમમાં આપણને 2750-2750ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે. તો કોઈની પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 2750ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખે અને એની નીચે જાય તો એકવાર માટે પોઝિશન એક્ઝિટ કરી દે. જો એકવાર એ ડિપેન્ડ થતું હોય તો ઉપરમાં આપણને 3000 અને પછી 3100ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ચાન્સ વધારે છે કે આ 2750નું લેવલ ડિફેન્ડ થઈ શકે છે. તો એ લેવલ પર વોચફુલ થવાનું સલાહ રહેશે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. સર, સાયન્ટ ના નંબર્સ જે છે તે અહીંયાથી ખાસ આવ્યા. સાયન્ટ અત્યારે પેલા લોઅર સર્કિટ પર છે 10%. એક વખત નંબર્સ હું બતાવી દઉં. 31.7% નફો ઘટ્યો છે. આવકમાં 4.2%નો મામૂલી વધારો છે. સાયન્ટમાં જે કન્સોલિડેટેડ નંબર્સ છે તેના કારણે તેને અહીંયા એક્શન જોવા મળી રહ્યું છે. 10% નીચે સ્ટોક સ્વાભાવિક લોઅર સર્કિટ પર છે. બહુ હેવી આજના દિવસે વેચવાલીનું દબાણ 1577 પર લોક થયો છે. સર, યસ, સાયન્ટની વાત કરીએ તો અહીંયા આગળ એક મેજર બ્રેકડાઉન જોવા મળ્યું છે. સ્ટોકમાં 1670નું લેવલ છેલ્લા ઘણા ટાઈમથી ડિપેન્ડ થઈ રહ્યું હતું. ત્યાં મલ્ટિપલ લોઝ હતા અને આજે એની નીચે જ ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ સ્ટોક 10% લોઅર સર્કિટે લાગી ગયો છે. તો અહીંયાથી ફર્ધર ડાઉનસાઇડ ઓપન ઓલરેડી થઈ ચૂકી છે. હવે નેક્સ્ટ સપોર્ટ લેવલની વાત કરીએ તો 1550નો જ અહીંયાથી 2% નીચે છે. તો ત્યાં આગળ વોચફુલ થવાની સલાહ રહેશે. અહીંયા અત્યારે કોઈ પણ બોટમ ફિશિંગ માટે એડવાઇસ નહીં રહે, કેમ કે આ ફ્રેશ એક ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક અત્યારે જઈ રહ્યો છે. તો કોઈની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ હોય તો અને શોર્ટ ટર્મ પોઝિશન હોય તો 1550 લેવલની નીચે જો સસ્ટેન થતો હોય તો ત્યાં પણ એક્ઝિટ કરી દેવાની જ સલાહ રહેશે. ઓકે, એક્ઝિટની સલાહ પછી આગળ ફર્ધર યથાવત રહેશે. એક વખત સર્કિટ ખુલે પછી ચાન્સ મળશે. હવે અત્યારે તો લોઅર સર્કિટ પર સાયન્ટ. નેક્સ્ટ સ્ટોક સર, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લઈ આવો સ્ક્રીન પર. 4.5% ઘટાડો અત્યારે ફિલહાલ. નંબર્સ જુઓ, નફો ઘટ્યો છે, વ્યાજથી આવક સામે થોડી વધી છે. એનપીએ તમે જુઓ તો ગ્રોસ એનપીએ પણ વધ્યા છે અને નેટ એનપીએ પણ ફ્લેટ એટલે કે યથાવત 0.5%, 0.56% આસપાસ. એમણે યુનિવર્સલ બેન્કિંગ લાયસન્સ માટે અપ્લાય કરવાનું નક્કી જરૂર કર્યું છે, પણ આ વખતના પરિણામ સારા નથી એટલે સ્ટોકને પનિશમેન્ટ મળી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એક વખત સમજાવો સર, ચાર્ટ્સ કેવા લાગે? ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી કોઈ અહીંયા? યસ, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સની વાત કરીએ તો સ્ટોકમાં આજનો જે લો છે 32 રૂપીનો એ મેજર લેવલ રહેશે, મેક ઓર બ્રેક રહેશે. ત્યાં આગળ આપણે વાત કરીએ તો નવેમ્બરમાં પણ ત્યાં આગળ લો લગાડેલો હતો અને ત્યારથી સ્ટોક એક સાઇડવેઝ રેન્જમાં હતો. તો જો 32 રૂપીસની નીચે આપણને ક્લોઝિંગ મળે છે તો સ્ટોકમાં ફર્ધર ડાઉનસાઇડ ઓપન થઈ જશે અને પછી ત્યારથી આપણને 28ના લેવલ પણ જોવા મળી શકે છે. તો 32નું લેવલ મેક ઓર બ્રેક રહેશે. એની નીચે જો ક્લોઝ થતું હોય તો જેની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ લોકો એક્ઝિટ કરી દે અને ફ્રેશ લોંગ કરવા માટે અહીંયા અત્યારે કોઈ વ્યૂ બની નથી રહ્યો. સ્ટોક એક કન્ટિન્યુઅસ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તો ફ્રેશ પોઝિશન માટે અવોઇડ રહેશે અને નીચેમાં 32નું લેવલ એક ધ્યાન રાખવાની સલાહ રહેશે. 32નું લેવલ છે કે જેને ધ્યાન પર રાખવાની સલાહ પછી આગળ જતાં બની રહી છે, નજર રાખવાની રહેશે. અને સર, માર્કેટને કન્ક્લુડ કરવાનો સમય આવી ગયો છે. હવે માર્કેટ મજબૂતી સાથે ગઈકાલના ડેઝ આવીને એક્ઝેક્ટ ત્યાં આગળ પહોંચ્યું છે. 23,292, 290 આસપાસથી જ ગઈકાલે થોડો થાક લાગ્યો હતો. નિફ્ટીને નજર રાખવાની રહેશે. 23,300 કેટલું મહત્વનું? અને એક વખત આજની ઓપનિંગને સોફાર આપણે રેપઅપ કરી લઈએ સર. યસ, તો જે મારી કોમેન્ટ હતી, જે રેન્જ જે છે નિફ્ટીની 23,000-23,400 છે. તો 23,400 સુધી આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો અહીંયાથી હજી 100-125 પોઈન્ટનો રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો ત્યાં સુધી જે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો એ હોલ્ડ રાખે અને 23,400ના લેવલ એટલે વોચફુલ થવાનું રહેશે. જો એની પર ક્લોઝિંગ મળે છે તો આપણે ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે અને જેને ત્યારે બનાવેલી છે એ હોલ્ડ કરી શકે છે. પરંતુ જો ત્યાં આગળ ક્રોસ નથી થતો તો ત્યાં આગળ 23,400 એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજર રાખીશું. સર, સમયથી કહો છે રજા લેવાનું આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજના શોમાં ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે. સિમિલર બી મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે પોતાની ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન બનાવતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ સોફાર મજબૂતી જાળવી રાખવાની પૂરી કોશિશ. નિફ્ટીએ ગઈકાલનું મોમેન્ટમ અત્યારે સોફાર યથાવત રાખ્યું છે એટલે કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી ફરી એકવાર ગઈકાલની જેમ નર્વસ થયું છે અને અત્યારે વેચવાલી ઉપલા ઝરોથી આવી ગઈ. સ્મોલ કેપ લાલ નિશાનમાં છે, બેંક નિફ્ટી લાલ નિશાનમાં છે. ઓવરઓલ નર્વસનેસ છે ભારતીય માર્કેટ્સમાં. આ સપ્તાહ પૂરું થવા જઈ રહ્યું છે અને હવે તમે બજેટવાળા સપ્તાહમાં ધીરે ધીરે એન્ટર થઈ રહ્યા છો ત્યારે એકદમ ફ્લેટિશનેસ કદાચ માર્કેટમાં આપણને વિઝિબલ જોવા મળી રહી છે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ।